रही थी वहाँ, और उसमें मैं 2-3 बार गई थी। वहाँ फायर सेफ्टी का कोई भी सामान नहीं था, कोई फायर सेफ्टी नहीं। मारा नाम काथी संतोषबेन है, टीआरपी गेम जोन में जे जॉब करता ए मारी नानी बेन है आशाबेन काथी। શું કહેશો, આજે રાહુલ ગાંધી સાથે તમે પણ વાતચીત કરી હતી, શું વાતચીત થઈ હતી તમારી? સર્વે અમને આશ્વાસન સાથે કહ્યું કે અમે બેન તમારા ફૂલ સપોર્ટમાં છે ને જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે તમારા સપોર્ટમાં છે ને પીડિત પરિવારને ન્યાય મળશે। હવે અમને એમ લાગે છે અને લાગણી પણ જાગી કે હવે અમને ન્યાય મળશે ને રાજકોટની પબ્લિકે ફૂલ અમારા સપોર્ટમાં છે ને 25 તારીખે રાજકોટ બંધ કરવાનું એ ખુદ જાગૃત થયા કે એલાને કરી દીધું ને રાખશે છે। તમારી માંગ શું છે અત્યારે? મુખ્ય માંગો કઈ છે તમારી? અમારી મુખ્ય માંગી છે કે ફાસ્ટેગમાં કેસ ચલાવે, જે રાક્ષસોને લીધે અમારું વ્યક્તિ અમે ગુમાવ્યું તો મેન જે ગુનેગાર છે એને ધરપકડ કરે ને એને જેલની પાછળ રાખે, એ પહેલી માંગ છે। બીજી માંગ એ છે કે આમાં 25 તારીખે રાજકોટની પબ્લિકથી નમ્ર વિનંતી કે 25 તારીખે તમે તમારા સ્વયંની રીતના આખું રાજકોટ બંધ રાખે। ત્રીજી માંગ એ છે કે 4 લાખ રૂપિયા દઈ ને જે ગુજરાત સરકારે મસ્કરી કરી, જે અમારું વ્યક્તિ વહી ગયું ને જે અમારા પીડિત પરિવાર બધોની મસ્કરી કરી, 4 લાખ એક માણસની કિંમત કહેવાય છે। જો કે પૈસા તો કિંમત કહેવાય જ નહીં, માણસ તો કોઈ દી પાછું લઈ આવી ન શકે ને આ ના છૂટકે અમારે આવી માંગણી કરવી પડે, કેમ કે જેની બેદકારીની, સરકારની બેદકારી, ટીઆરપી ઝોનની બેદકારીને લીધે અમે અમારા વ્યક્તિ ખોયા, જેની ફેમિલીમાં એક દીકરો જ હતો જેને માટે કમાવા માટે, હવે એનો સહારો કોણ? તમે જ કહો। 4 લાખ રૂપિયા એને ક્યાં સુધી ચાલે ને એનો સહારો કોણ? એ દીકરો દઈ શકે સરકાર? ન દઈ શકે। તો આવી અમારી 3 માંગણી હતી, અમે ન્યાય માંગતા હતા તો હજી સુધી અમને ન્યાય નહોતો મળ્યો, પણ હવે મળશે, કેમ કે હવે અમારી સાથે સરહદ સાથે વાત થાય એટલે એ ફૂલ સપોર્ટમાં છે ને અમને એવું લાગે પણ છે કે એ અમારી સાથે સપોર્ટમાં હશે। રાહુલ ગાંધી ન્યાય અપાવશે? હા, ન્યાય અપાવશે, ચોક્કસ અપાવશે અમને ન્યાય ને અમારી છેલ્લેથી પહેલે સુધી જિજ્ઞેશભાઈ મેવાણી, લાલજીભાઈ ને પાલજીભાઈએ માણસાઈની રીતે પહેલેથી છેલ્લે સુધી એને કીધું કે અમે તમારી સાથે સપોર્ટમાં છે, ખુલ્લા પગે તમારી સાથે આવશું, જ્યાં સુધી તમને ન્યાય નહીં મળે ત્યાં સુધી।